ભરૂચના અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ, ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી। ખેતરોમાં પાણી ભરાતા પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અંકલેશ્વરના દ્રશ્યો છે, ખેતરો જળબંબાકાર છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ભરૂચના અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ, અંકલેશ્વરના દ્રશ્યો જે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદે તંત્રની ચિંતા સાથે લોકોની ચિંતામાં નહીં પરંતુ જગતના તાતની ચિંતામાં પણ વધારો કર્યો છે। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ, રેડ એલર્ટ અને હવે જગતના તાત માટે આ જે સંકટ છે તે દેખાઈ રહ્યું છે। ખેતરોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા છે, જેને પગલે જગતના તાતને ભારે નુકસાન થાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે। સમગ્ર જે દ્રશ્યો છે તે ખેતરો છે તે ખેતરો પાણીમાં પરિવર્તિત થયા છે અને જઈ શકાય છે કે તળાવો જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। આંબલાખારી સહિત વિવિધ વિસ્તારોમાંથી ભારે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે। જે ખેતી છે તે કે શાકભાજીનો પાક છે તે હાલ લોકો માટે બગડતો નજરે પડ્યું છે। શેરડીના પાકને તો પાણી મળતા તે ઉભો થઈ રહ્યો છે, પરંતુ વધુ વરસાદ અને વધુ પાણીને ભરાતા કેળ સહિત શાકભાજીના જે પાકો છે તેને ભારે નુકસાન થાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો પણ તેના જે વરસાદનો માર વેઠી નથી શક્યા, ત્યારે ફરી આ વરસાદે પાણી ભરાતા જગતના તાત માટે ભારે જે માથાકૂટ છે તે ઊભી થઈ છે અને ભારે નુકસાન થાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે। જે સમગ્ર દ્રશ્યો છે તે ભારે પાણી ભરાતા હવે જગતનો તાત ભારે મુશ્કેલીમાં આવનાર સમયમાં મુકાય તેવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ। ત્યારે સરકાર પણ વહેલી તકે આ લોકોને નુકસાનીનું વળતર ચૂકવે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે, પરંતુ ભારે વરસાદ હવે તંત્ર જ નહીં પરંતુ જગતના તાત માટે પણ આફત બનતો નજરે પડી રહ્યો છે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।